મહાદેવ, જય ભોળેનાથ. અત્યારના રાજુલામાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદની આગાહી છે. તો તમે જોઈ શકો છો અત્યારના ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હમણાં 4-5 દી ખોટી રીતના બહાર જવું નહીં, કેમ કે આગાહી વરસાદની જોરદાર છે. અને તમે ટીવીમાં જોઈ શકો છો સુરતમાં, વાપી, વલસાડમાં કેવી પરિસ્થિતિ છે. આમાં અચાનક ગમે ત્યારે પૂર આવી શકે. ઉપર વરસાદ હોય તો ખોટી રીતના નદીઓમાં નાહવા કે ડેમ પાસે એટલા એરિયાઓમાં જવું નહીં. આપણે ધીમી ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે અને અત્યારના આકાશમાં એક રસ છે. તો તમે જોઈ શકો છો, આમ જો આખા વાદળો અત્યારના તમને દેખાય. ફૂલ ચોમાસાનો માહોલ છે અને ડુંગરો જોઈ શકો છો લીલોછમ થઈ ગયો છે. અને આકાશમાં તમે જ્યાં જુઓ ત્યાં તમને વાદળ જ દેખાશે. એટલે ફૂલ અત્યારના વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ લગભગ સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત બધે ફૂલ વરસાદ પડે છે. તો આપણે ઘડીક એમ થયું હતું કે વરસાદ આવી જાય કરે, ઘડીક મેં કીધું આપણે નાહવાનો આનંદ ઉઠાવીએ. વરસાદ અત્યારના હાવ ધીમો ધીમો છે. 10 મિનિટ પહેલાં ફૂલ વરસાદ પડ્યો, અત્યારના રહી ગયો છે પણ ધીમા ધીમા છાંટા ચાલુ જ છે. તો હમણાં 2-4 દિવસ વરસાદની આગાહી છે, તો ખોટી રીતના કંઈ બહાર જવાનું હોય તો ટાળજો. રસ્તામાં ફસાવ એના કરતાં ઘેરે રહેવું સારું. 27-28 તારીખ સુધીની આગાહી છે. આપણા રાજુલામાં તો વરસાદ છે અને આ જોતા એવું લાગે છે કે બધે વરસાદ અત્યારના ફૂલ છે અને અત્યારના ફૂલ વરસાદી માહોલ જામી ગયો છે. આપણે વરસાદ આવે તો ઘડીક નાહવા હાટું લાવ્યા છીએ અને નાહતા નાહતા એમ થયું કે વિડીયો બનાવીએ. જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, હમણાં ઝાપટું આવશે જોરદાર, પાછું રહી જશે. અને અત્યારના અહીંથીને ડુંગરો જોવો એટલે સોળે કલાએ ખીલેલો હોય એવું લાગે, કેમ કે આખા ડુંગરામાં લીલા ઝાડવા છે અને મસ્ત અત્યારના લોકેશન ત્યાંનું છે. તો આપણે અત્યારના એક નાહવાનો આનંદ લેવું. અત્યારના હજી ચોમાસું બેઠું જ છે, ત્યાં ડેમો બધાએ ફૂલ થઈ ગયા છે. હજી તો 3 મહિના ચોમાસાના બાકી છે. એટલે આ વખતે ઇન્દ્રદેવ ફૂલ પ્રસન્ન થઈ ગયા છે. અને જો આવી રીતના ધીમો ધીમો વરસાદ આવે તો ગામજનો માટે સારું, ખેડૂતો માટે સારું. કેમ કે ફૂલ વરસાદ આવે, જે વાવણી કરેલું હોય લીલો દુકાળ જાહેર થાય, એની કરતાં આવો જે ધીમો ધીમો વરસાદ આવે એ બધાય માટે સારું છે. અને ખેડૂતો માટે ખાસ કરીને ધીમો વરસાદ જરૂરી છે, કેમ કે ખેડૂતને જો વરસ સારું જશે તો બધાય માટે વરસ સારું જશે. આપણે માનતા કરીએ કે ધીમી ધારે વરસાદ આવે, ખોટું નુકસાન ન થાય એવો વરસાદ ન આવે. આવી ધીમી ધીમી ધારે વરસાદ આવે એ બહુ ફાયદાવાળો છે, જેથી વરસ સારું જાય અને બધાને મોજ રહે. ચાલો ફ્રેન્ડ, હવે આપણે ઘડીક નાહવાનો આનંદ લઈએ, વરસાદની વાટ જોઈ, નકર હેઠે જઈને નાહી લઈ. નાહવું તો છે જ. ચાલો આવા નવા વિડીયોમાં મળતા રહીશું. મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો બધાને બાય. હર હર મહાદેવ, જય ભોળેનાથ. હવનું ધ્યાન રાખજો, ખોટી રીતના પાણીવાળી જગ્યાએ જવાનું ટાળજો. જય ભોળેનાથ.